દીવના 200 વર્ષ પુરાણિક રામ મંદિરમાં નરસિંહ પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી. ભક્તિની આસ્થાનો અનોખો સંગમ. દીવ ખાતે આવેલ સુથાર સમાજના આશરે 200 વર્ષથી વધુ પૌરાણિક અને ઐતિહાસિક રામ મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નરસિંહ ભગવાન પ્રાગટ્ય ઉત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જીવંત નાટ્ય રૂપાંતર અને પૌરાણિક પરંપરા. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં નરસિંહ જયંતીની ઉજવણી પૌરાણિક પદ્ધતિથી કરવામાં આવે છે. ઉત્સવ દરમિયાન ભગવાન નરસિંહજી દ્વારા હિરણ્યકશ્યપનો વધ કરવાની ઘટનાનું જીવંત નાટ્ય રૂપાંતર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જે ક્ષણે ભગવાન નરસિંહજી સંવ ફાડીને પ્રગટ થયા છે તે દ્રશ્ય જોઈ ભક્તો ભાવવિભોર બન્યા હતા. લોકવાયકા અને શ્રદ્ધા મુજબ જ્યારે પાત્ર દ્વારા હિરણ્યકશ્યપ અને ભગવાન નરસિંહનું રૂપ ધારણ કરવામાં આવે છે ત્યારે તેમની અંદર એક અદૃશ્ય દૈવી શક્તિનો સંચાર થતો હોવાનો અનુભવ ભક્તોને થાય છે. અલૌકિક દ્રશ્યના દર્શન કરવા માટે દીવ તેમજ આસપાસના વિસ્તારોમાંથી સુથાર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.